નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ રજવાડી નગરી ધરમપુરમાં. અહીંના 100 વર્ષ કરતાં પણ વધુ જૂના 3 દરવાજા પોતાની સ્થાપત્ય કલા અને ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. સહ્યાદ્રી પર્વતમાળાના ખોળામાં વસેલું સુંદર, રમણીય અને એક એવું ઐતિહાસિક નગર કે જે પોતાની પ્રાકૃતિક સુંદરતા અને નૈસર્ગિક વાતાવરણ માટે જાણીતું છે. પણ આજે આપણે જઈ રહ્યા છીએ મરલા ગામની મુલાકાતે, જે ધરમપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે અને ઔરંગા નદીના કિનારે વસેલું છે. સર્વપ્રથમ આપણે જઈશું નવનિર્માણ વિદ્યાલય મરલાની મુલાકાતે. અહીં ખૂબ સુંદર મજાની હાઈસ્કૂલ આવેલી છે અને અહીં આ વિસ્તારમાં જેણે પોતાની શિક્ષણની સુવાસ ફેલાવી એવા અહીંના સંચાલક સ્વર્ગસ્થ શ્રી રમણભાઈનું સ્મારક આ સ્કૂલના પ્રાંગણમાં આવેલું છે. આ ગામના શાળાની મુલાકાત કર્યા બાદ આપણે જઈ રહ્યા છીએ નાયકી ફળિયામાં, જ્યાં પ્રાચીનતમ અને પૌરાણિક મલ્લી માતાજીનું મંદિર આવેલું છે, જે અહીંના લોકોની શ્રદ્ધા અને આસ્થાનું જીવંત કેન્દ્ર છે. વડીલોના કહેવા અનુસાર પૌરાણિક સાગના ઝાડના થડમાં અહીં માતાજી સ્વયં બિરાજમાન છે. તેથી તેઓ દરેક ધાર્મિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત લોકો માતાજીના આશીર્વાદથી જ કરે છે. કુદરતના ખોળામાં વસેલું આ ગામ માનવી અને પ્રકૃતિ વચ્ચેની અદ્વિતીય સમરસતાનું જીવંત પ્રતીક છે. મલ્લી માતાના મંદિરના દર્શન કર્યા બાદ એક અન્ય પ્રાચીન મંદિરની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ, જે 64 જોગણી માતાજીના મંદિર તરીકે આ વિસ્તારમાં પ્રખ્યાત છે. દિવાળીનું પાવન પર્વ ચાલી રહ્યું છે અને એમાં પણ આજે રૂડો લાભ પાંચમનો દિવસ છે અને દર વર્ષે મરલા નાયકી ફળિયા દ્વારા સુંદર મજાનું ગરબાનું આયોજન લાભ પાંચમના દિવસે પણ થાય છે. તો આજે સાંજે આપણે અહીં ગરબાને માણીશું. ઠંડો ઠંડો વાયરો વાય છે, પણ આનું વર્ણન લોક સાહિત્યમાં કરવું હોય તો કઈ રીતે થાય? કે ગળધળિયા હજધળિયા ભવળ ગળ મંદ પ્રબળા મલકતી અરે દીપતિ ખળખળ હસી નવડા શ્યામ ઘૂંઘટ છોપતી યબળાય કેલી કરત કેલી વ્યોમ વેલી લડવડી એ હાડ દમ દમ ધરા દમ દમ વરળ ચમ ચમ એ જીવી જડી જીરે વરળ ચમ ચમ વીજળી. નમસ્કાર, જય માતાજી. આમ તો દિવાળીનો સમય પૂરો થયો, લાભ પાંચમનું શુભ મુહૂર્ત છે આજે, અને આ સુંદર મજાના પાવન અવસરે આપણે મરલા ખાતે મલ્લી માતાના મંદિરે, ખૂબ પૌરાણિક આ જગ્યા છે અને માતાજીના આશીર્વાદ અને આનું સ્થાનક ખૂબ જૂનું છે. અહીં માહિતી મળી અનુસાર અહીં વર્ષોથી આ મંદિરના સ્થાનકે પાછળ સાગનું ઝાડ છે અને એના થડમાં માતાજી પોતે બિરાજમાન છે. તે હિસાબે જ બધું ચાલ્યા કરે. 25 વર્ષ દિવસ થયો, એક ધારા 9 દિવસ ચાલુ. એ વખતે પણ ઉત્સાહ બહુ અને એના દ્વારા ત્યાં એ લોકો પૂજા અર્ચના કરી દર વર્ષે નવરાત્રિ કે ઘેરૈયા નૃત્ય ખૂબ સારી રીતે એ લોકો પ્રસ્તુત કરે છે. ખરેખર આજે આપણે જોયું
કે એ લોકોનું ખૂબ સુંદર મજાનું મંડળ છે, સારા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સારા આર્ટિસ્ટો પણ અહીં છે અને સારા ગાયક કલાકારો પણ છે, અને સાથે ભાઈઓ અને બહેનો ખૂબ સુંદર મજાના ગરબાઓ અલગ અલગ વિવિધ શૈલીમાં પોતે પ્રસ્તુત કરે છે. તો આજે આપણે એમની પાસેથી એમના મંડળ વિશે, એમના ફળિયા વિશે અને આ એ લોકોની આટલી સરસ યુનિટીની એકતા જે છે એનું કારણ શું છે, એ લોકો કઈ રીતે આવા બોન્ડિંગથી જોડાયેલા છે, એની આપણે માહિતી મેળવશું. હું શૈલેષભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતે અહીં એમનું ઇન્ટ્રોડક્શન આપશે અને સાથે તેમના ફળિયા વિશે પણ માહિતી આપશે. શ્રી શૈલેષભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. અહીં આ મંદિર તો બહુ જૂનું છે, અમારા કહેવાય છે કે ઘણા વર્ષોનું જૂનું છે. શરૂઆતમાં જે પાછળનું ઝાડ કીધું, અહીં કંઈક વડીલ લોકો અમારા બાબુ કાકાઓને જાણે છે કે કંઈક પહેલાં એકદમ નાનું હતું ત્યારે કંઈક અહીંયા ખેતર હતું, ખેતરમાં નાના નાના પેલું આપણે મંદિર ટાઈપ બનાવીને ત્યાં પહેલાં એ લોકો ગરબા રમતા હતા. પછી વડીલ લોકો ઘેરાય ચાલા કરી, પછી અહીંયા એક મંદિરની એક જગ્યા અમારા એક દાદા હતા, તે બાપ દાદાની જમીન મળી, ત્યાં એ લોકોએ મંદિર બનાવ્યું, અંદર 5 ફોટા મૂકીને ત્યારથી આ મંદિરની રચના કરેલી, અહીંથી સ્થાપના કરેલી. ત્યાર પછી ત્યાં મંદિરથી અહીંયા ગરબાનું શરૂઆત કરેલી. અમારા છોકરાઓનો બહુ સાથ સહકાર છે. અમારા મેઇન અમારા ભવેશ કુમાર છે, બહુ આગળ પડતા છે. હમણાં આર્યન પટેલ છે, એક ડાન્સર તરીકે ઓળખાય છે. પેલા જય પટેલ છે, જયમીન પટેલ પાછળ છે, હજુ આ સૌરવ છે, કૌશિક પટેલ છે, અમારા બેન્જામેન કહેવાય છે કે મ્યુઝિકલ સાકેત પટેલ એ ખૂબ અગ્રણી છે. અમારા તમામ બહેનો અમારા સાથે છે. વડીલોનો બી સાથ સહકાર છે. અમારી પાસે વડીલોને પહેલાં સલાહ લઈએ છીએ અને પછી આગળ અમે કાર્ય કરીએ છીએ. આ શું આ જમીન છે ને નાગરજીભાઈ ગોપાળે આપેલી અમને, એટલે ત્યાંથી અમે શરૂઆત કરી. ગરબા મંડળ અને ઘોડિયા મંડળ સારી રીતે ચાલે છે અને આજે કેટલા વર્ષોથી ચાલે છે. આપણા મલ્લા ગામથી મલ્લી માતાનું મંદિર અને ચોસે જોગણી માતાનું મંદિર, દિવાળી પર બી 9 વર્ષના દિવસે બી ગરબા રમાય છે. એ રીતે ગોરિયા બી રમાય છે. અને જે કંઈ ગોરિયામાં કે કંઈ બી ફાળો આવે તો મંદિર આપણે બંધાવશું, એવી રીતે આગળ ચાલુ કરેલું છે. અને શૈલેષભાઈ એક દિવસ વાત કરી કે અમે જે ગોરિયા રમી અને જે આર્થિક રકમ એકત્રિત થાય છે એનું અમે મંદિરના કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરીએ છીએ. અમને ખૂબ આનંદ થયો. જ્યારે આ વડીલ લોકો છે ને શરૂઆતમાં ઘોડિયા રમતા ઘણા વર્ષ નીકળી ગયા. ઘોડિયા રમતા પછી કંઈ નોરતાની સિઝન આવે પહેલાં ફરિયામાં ઘેરે રમતા. પછી વડીલ લોકોએ નક્કી કર્યું કે આપણે એક જગ્યાએ રાખવું જોઈએ, તો અહીંયા ઘોડિયા રમતા શરૂઆતથી અહીંયા ચાલુ કર્યું. ઝાડ પાસે પેપરનું મંદિર બનાવતા મેં નાનો હતો, આ છોકરા જેટલા. અચ્છા, યાદ કરી મને. પેપરનું મંદિર બનાવતા, અંદર માટલી બેહાડે, પાણી ભરીને નારિયેળ મૂકે ને 9 દાડા 24 કલાક દીવો ચાલુ રાખે. 3-4 જણા હાચવારે રાતના દિવસના, બોલવા આવું નહીં જોઈએ. બરાબર. અખંડ દિવસ એ 25 વર્ષથી એવું રાખ્યું અખંડ દિવસ. મંદિર મરલા હાઈસ્કૂલની પાછળ નાયકી ફળિયામાં આ મંદિરની સ્થાપના આ નવું છે. પહેલાં નાનું મંદિર હતું. તે મંદિર અમારા દાદા એની પાછળ ગોરિયા રમતા હતા. એ દાદાઓના ટાઈમથી એ લોકો ગોરિયા રમીને એ લોકોના
જે તે સહકારથી પહેલાંના દાદાઓને મળીને અમારે અહીંયા સ્ટોરૂમ પણ છે. એમાં જે આપણા જરૂરી સામાનો હોય એ બધું બી અમારા દાદાઓને ત્યારનું બી થોડું ઘણું વસાવેલું. ગયા વર્ષે આટલું અમે ચાલુ કરેલું તે આજે હવે આવતા વર્ષે 2 વર્ષ થઈ જવાના. આટલું અમે બનાવી લીધું. હવે મોટા પપ્પાવાળા ભાઈઓ બધા મળીને ગોરિયા રમે, બીજો ફાળો મૂકીને હવે અમે જેટલો ફાળો આવે થોડું જે હોય જેવી સેફટી થાય તેવી રીતના અમે બધું જેટલું થાય તેટલું કરશું. બસ એટલે માતાજીના આશીર્વાદથી કૃપાથી મંદિરનું કામ પૂરું થઈ જાય. આવા અમે જેટલા પ્રોગ્રામ કરીએ સારી રીતે આગળ પણ થતા રહે એવી ઈચ્છા. ખૂબ ખૂબ સરસ બેન. શું નામ છે બેન તમારું? અંજલિબેન. અંજલિબેને ખૂબ સરસ ડિટેલમાં આપણને ઇન્ટ્રોડક્શન આપ્યું. લઈને કોઈ પણ પ્રસંગને સોશિયલ મીડિયા પર નાખવા માટે ચિરાગભાઈને અમે ધન્યવાદ કરીએ છીએ. અને આવી જ રીતે અમારા દરેક તહેવારોને ચિરાગભાઈ સોશિયલ મીડિયા પર શેર કરે એવી એમને નમ્ર વિનંતી. અને આવી જ રીતે સાથ સહકાર આપે એવું એમને નમ્ર વિનંતી. અને ચિરાગભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અમારા વિડીયોને. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અહીં આપણે સમાપ્ત કરીએ છીએ મરલાનો પ્રવાસ. ફરી કોઈ વાર મળીશું આવા જ સુંદર મજાના ઐતિહાસિક સ્થળની મુલાકાત.